નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે એક નવા યુટ્યુબ વિડીયોમાં। આજના વિડીયોમાં આપણે શીખીશું ફ્લેપર નોઝલ। સૌપ્રથમ આપણે જોઈશું ફ્લેપર નોઝલની ડ્રોઈંગ। ફ્લેપર નોઝલમાં એક સપ્લાય પ્રેશર આપવામાં આવે છે કે જે 20 PSI સુધીનું હોઈ શકે છે। ત્યારબાદ તેની નીચે એક સિગ્નલ પ્રેશર આપવામાં આવે છે કે જેના દ્વારા આઉટપુટ મળે છે તે 3 થી 15 PSI મળી શકે છે। સૌપ્રથમ તેની ઉપરમાં એક ફ્લેપર આવેલું હોય છે, તેની આજુબાજુ 2 સ્પ્રિંગ લગાડેલી હોય છે અને નોઝલ અને ફ્લેપરની વચ્ચે જરાક ગેપ આવેલો હોય છે। હવે તેની ફ્લેપર પર સૌથી પહેલાં એક મેગ્નેટિક કોઇલ લગાડેલી હોય છે કે જે 420 મિલિએમ્પિયર કરંટને પસાર થાય છે। હવે ફ્લેપર નોઝલ આપ જોઈ શકો છો તે પ્રમાણે કાર્ય કરે છે। હવે જોઈશું ફ્લેપર નોઝલનો પરિચય। ફ્લેપર નોઝલના પરિચયમાં ફ્લેપર નોઝલ સિસ્ટમ એ પ્રેશર નિયંત્રણ માટે મહત્વપૂર્ણ ભાગ છે। ખાસ કરીને ન્યુમેટિક ટ્રાન્સમિશનમાં તેનો ઉપયોગ થાય છે અને નાની હવાના લીકેજ દ્વારા તેના આઉટપુટ પ્રેશરમાં નિયંત્રિત કરે છે। હવે જોઈશું તેનું કન્સ્ટ્રક્શન મીન્સ કે તેની રચના। ફ્લેપર નોઝલ તેના રચનામાં ફ્લેપર આવે છે, નોઝલ આવે છે તથા રિસ્ટિકેશન, એર સપ્લાય તથા આઉટપુટ પ્રેશર પોર્ટ પણ આવે છે। હવે જોઈશું તેની કાર્યપદ્ધતિ। ફ્લેપર નોઝલમાંથી હવાને બહાર કાઢવામાં આવે છે। ફ્લેપર અને નોઝલ નજીક આવે ત્યારે હવાનું લીકેજ ઘટે છે। લીકેજ ઘટે તો આઉટપુટ પ્રેશર વધે છે અને ફ્લેપર દૂર જાય તો આઉટપુટ પ્રેશર ઘટે છે। એટલે કે પોઝિશન પ્રમાણે પ્રેશર બદલાયા કરે છે। હવે જોઈશું તેની અરજીઓ। ન્યુમેટિક ટ્રાન્સમીટરમાં ન્યુમેટિક કંટ્રોલ વાલ્વ તેની અરજીઓમાં મીન્સ કે તેનો ઉપયોગ ન્યુમેટિક ટ્રાન્સમીટરમાં ન્યુમેટિક કંટ્રોલ વાલ્વમાં, પ્રેશર લેવલ અને ફ્લો માપનની સિસ્ટમોમાં, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં વગેરે ઉપયોગ થાય છે। તેના ફાયદા। ફ્લેપર નોઝલનો ફાયદો છે કે તેના નાના મૂવમેન્ટથી તેમાં મોટો ફેરફાર થઈ શકે છે। પછી જોઈશું તેની રચના સરળ હોય છે અને તેને ઓછી જાળવણીની જરૂર છે તથા તે ઉચ્ચ પ્રિસિઝન છે કે તેનું રીડિંગ ચોક્કસ હોય છે અને તે ઇલેક્ટ્રિક પાવર વગર કામ કરે છે તથા તે હાનિકારક વિસ્તારો માટે સલામત છે। હવે જોઈશું તેના ગેરફાયદા। ફ્લેપર નોઝલ એ ડસ્ટ અને માટીથી અસર થાય છે। તાપમાન અને ભેજના ફેરફારથી પણ અસર થાય છે। ધીમો પ્રતિસાદ આપે છે અને હવા લીકેજની સમસ્યા તો તેનામાં છે જ અને હવાના અવાજની પણ સમસ્યા તેમાં જોવા મળી શકે છે। તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।